હેલ્થ ભાગ્યા 50 વર્ષથી વધુની ઉંમરના લોકોએ ખાસ તેમના આહારમાં ઉમેરવી જોઈએ આ વસ્તુઓ. દરેક વ્યક્તિને જરૂરિયાત અનુસાર પોષક તત્વ મળવા જરૂરી છે. વધતી ઉંમર સાથે શારીરિક ગતિવિધિઓ અને આદતોમાં ફેરફાર આવે છે તથા રોગ પ્રતિકારક શક્તિ, માંસપેશીઓ અને મેટાબોલિઝમ પણ નબળા થવા લાગે છે. 50થી વધુની ઉંમરના લોકો ડાયેટમાં સામેલ કરો આ ચીજો. ફળ અને શાકભાજીમાં પણ સિલેક્ટેડ ખાઓ. રોજના ભોજનમાં ઉમેરો આ ખોરાક અને રહો હેલ્ધી. જો તમારી ઉંમર 50 વર્ષ કે તેની આસપાસની છે તો તમારે તે જાણવું જરૂરી છે કે તમારે તમારા આહારમાં શું ઉમેરવું જોઈએ. અહીં એ દરેક બાબતો દર્શાવવામાં આવી છે. ફળથા શાકભાજી. તમારે તમારા આહારમાં તાજા ફળો અને લીલા શાકભાજી ઉમેરવા જરૂરી છે, જે તમારા શરીરને તમામ જરૂરી પોષક તત્વ પ્રદાન કરે છે. આમળા, સંતરા અને સ્ટ્રોબેરીમાં વિટામિન સી, કેળામાં મેગ્નેશિયમ, ટામેટામાં લાઇકોપિન તથા પાલકમાં આયર્ન જેવા પોષક તત્વો ભરપૂર છે. સાબુત અનાજ. તમારે આહારમાં મગ, ચણા અને સોયાબીનના સ્પ્રાઉટ્સનું સેવન કરવું જોઈએ. બ્રાઉન રાઈસ, બાજરી, દાલ અને ઘઉંને આહાર પ્રણાલીમાં સ્થાન આપવું જોઈએ. આ તમામ અનાજમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જેનાથી પાચન તંત્ર સારી રીતે કાર્ય કરી શકે છે. દૂધ દહીં. તમારા ભોજનમાં દૂધ, દહીં, મઠો, સોયા મિલ્કને ઉમેરવાની જરૂરિયાત છે, જેમાં કેલ્શિયમ, પોટેશિયમ, ઝિંક તથા વિટામિન ડીની માત્રા ભરપૂર છે. આ ઉંમરે હાડકાં નબળા પડે છે, જેનાથી તે તૂટવાનો ભય રહે છે. ડ્રાયફ્રૂટ અને નટ્સ. ડ્રાયફ્રૂટ અને નટ્સને તમારા ભોજનમાં ઉમેરવા જોઈએ, જેનાથી તમને પોષણની સાથે સાથે ડિમેન્શિયા તથા અલ્ઝાઇમર જેવી બીમારીઓનો ભય પણ ઓછો રહે છે. ઈંડા. ઈંડામાં મહત્તમ માત્રામાં પ્રોટીન, વિટામિન ડી હોય છે. ઈંડા વિટામિન B12નો ઉત્તમ સ્ત્રોત છે, જેનાથી તમારી સ્મરણ શક્તિમાં વૃદ્ધિ થાય છે. આહારમાં ઉમેરવા લાયક અન્ય વસ્તુઓ. માંસપેશીઓના લચીલાપણાને ટકાવી રાખવા માટે નારિયેળ પાણી, લીંબુ, જીરું, અજમો, મેથીના દાણા, બદામ, અખરોટ, ડુંગળી, આદું, લસણને પણ તમારા આહારમાં ઉમેરવા જોઈએ. વધુ માત્રામાં પાણી પીવો. પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે તથા ભોજનના પાચનમાં સહાય કરે છે, જેના કારણે સેલ્સ સ્વસ્થ રહે છે.